શર્ટનું પોકેટ બનાવવાની સાચી પદ્ધતિ. મિત્રો, આ પેટર્ન એક બનાવેલું હોય છે. પેટર્ન પછી આ રીતે કાપડ તમારી પર હોય, કાપડનો ટુકડો હોય છે જે આપણે પ્લેન હોય તો તે સીધું કપાય અને લાઇનિંગવાળું હોય તો ફ્રન્ટ ભાગના સાથે આપણે મેચ કરીને પછી કટિંગ કરવાનું હોય છે. પછી આ જે પટ્ટી વાયરી છે એ 1 થી 1.5 ઇંચની જેવી પટ્ટી વાળાય ને પાછું એ પણ પોકેટ અલગ અલગ હોય તો 1.5 ઇંચની પટ્ટી વરાય, 1/2 ઇંચની પણ વરાય છે. અને મોટું પોકેટ હોય તો તે રીતે વારવું. પછી આ રીતે આપણે પેટર્ન એક સરખું મૂકી દઈએ તો કેવું વ્યવસ્થિત રીતે પોકેટ બને છે. અને જે સાઈડ પટ્ટી છે એ પણ આ રીતે વારવું હોય તો તમે વારી શકો. હવે એ રીતે આપણે જે રીતે વાર્યું એ રીતે આપણે 3 સાઈડ વારવાની હોય છે. હવે આ બીજી સાઈડ પણ આ રીતે સેમ વારી દેવાય. જ્યારે આપણે નવા શીખીએ તો વ્યવસ્થિત રીતે પોકેટને કરવું જરૂરી છે એમ. પછી આખો ભાગ એ રીતે તૈયાર થઈ જાય પછી એને આપણે આ નીચે પણ એ રીતે જો બે સાઈડથી વારી દીધું. હવે આ જે વધારેનું એટલા માટે રાખવામાં આવે છે કે આપણે જ્યારે પ્રેસ મારીએ તો આપણે તે દાદી ન જવાય. હવે એ વસ્તુ એને તમે 5 જેટલું રવા દો અને બીજું તમારે કટિંગ કરી નાખવાનું હોય છે. હવે આપણે જ્યારે કોઈને શીખવીએ તો આ રીતે એક પોકેટ બનાવવાનું શીખવીએ તો એ સરસ રીતે શીખી શકે છે. પોકેટ 5 ઇંચનું કટિંગ કરવું હોય તો કરી શકાય, 5 થી 5.5નું અલગ અલગ હોય છે. પોકેટને આપણે કટિંગ કરી શકાય છે. હવે આ એક પોકેટનો નમૂનો તૈયાર થઈ ગયો. હવે એને ફ્રન્ટ ભાગ પર બેઠું જ મૂકી દેવાનું હોય છે કે જેનાથી સિલાઈ આરામથી થઈ શકે છે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.